ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા અને એનર્જી આપવા માટે શું છે બેસ્ટ, ખાંડ કે મધ? ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ આપણે શરીરને ઠંડક આપવા લસ્સી, શરબત અને વિવિધ કોલ્ડ ડ્રિંક્સનો સહારો લઈએ છીએ, જેમાં સફેદ ખાંડનો ઉપયોગ થાય છે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધતા હવે લોકો દેશી મધ તરફ વળ્યા છે. ત્યારે ખાંડ અને મધમાં બેસ્ટ શું છે તે સવાલ ઘણા લોકોના મનમાં થયો હશે. તો ચાલો હવે જાણીએ કે નિષ્ણાતો શું માનવું છે. તો નિષ્ણાતોના મતે મધ માત્ર મીઠાશ જ નહીં પણ અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. ઉનાળાના દિવસોમાં શરીરને ઠંડક આપવા માટે શરબત કે લસ્સી પીવી એ ખૂબ જ સામાન્ય છે, પણ તેમાં વપરાતી સફેદ ખાંડ ઘણીવાર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સફેદ ખાંડ એટલે કે રિફાઇન્ડ શુગર બનાવવાની પ્રક્રિયામાં તેના તમામ કુદરતી પોષક તત્વો નાશ પામે છે અને માત્ર કેલરી જ બાકી રહે છે. બીજી તરફ જો આપણે મધની વાત કરીએ તો તે મધમાખીના છત્તામાંથી સીધું મેળવવામાં આવે છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છો તો ખાંડના સ્થાને મધ એક ઉત્તમ વિકલ્પ છે. તે માત્ર તમારા શરબત કે ડ્રિંક્સને મીઠાશ જ નહીં આપે પણ સાથે સાથે તમે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે અને પાચનમાં પણ મદદ કરશે. બસ યાદ એટલું રાખવું કે કુદરતી હોવા છતાં મધનો ઉપયોગ પણ પ્રમાણસર જ કરવો હિતાવ હોય છે. જો તમે ખૂબ વધુ પ્રમાણમાં મધનો ઉપયોગ કરશો તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.